નમસ્કાર દર્શક મિત્રો, આજે તારીખ 30 એપ્રિલ 2025 અને આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર અખબારની યુટ્યુબ ચેનલ તાપી મિત્ર ન્યૂઝ। હવે નિહાળીએ આજના ટોપ 10માં મહત્વના સમાચારો। ગુજરાતની પ્રજાને મોંઘવારીના માર વચ્ચે વધુ એક ફટકો પડ્યો છે। અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો છે, ત્યારે પ્રતિ લિટરે 2 રૂપિયા અને 500 મિલીલીટરમાં 1 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે। અમૂલ દ્વારા કરવામાં આવેલો દૂધના ભાવનો વધારો ગુરુવાર 1 મે 2025થી લાગુ થશે। તમને જણાવી દઈએ કે અગાઉ મધર ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો હતો। હવે ગ્રાહકોએ વર્તમાન કિંમત કરતાં પ્રતિ લિટર 2 રૂપિયા વધારાના ચૂકવવા પડશે। નવી કિંમતો દિલ્હી એનસીઆર સહિત દેશભરના તમામ રાજ્યો માટે અસરકારક રહેશે। મહેમદાવાદમાં મેશ્વો નદીમાં કિશોર કિશોરી અને યુવતી સહિત 5 ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે। નાહવા જતી વખતે ઊંડા પાણીમાં ડૂબ્યા હતા। સમગ્ર ઘટનાને પગલે પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી પહોંચી હતી। સ્થાનિક તરવૈયાનીએ નદીમાંથી 3ના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે અન્યની શોધખોળ શરૂ છે। મહીસાગર જિલ્લામાં આવેલા કડાણાના માપપુર ગામેથી ઘાતક સમાચાર સામે આવ્યા છે। હાલની લગ્નની સિઝન પૂરજોશ ચાલી રહી છે, ત્યારે પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણના લીધે લગ્ન અને અન્ય પ્રસંગો ડીજેનું ચલણ પણ મોટા પાયે વધ્યું છે। ત્યારે કડાણાના માપપુરમાં ડીજેનો અવાજ ઘાતક સાબિત થયો છે। ડીજેના વધુ પડતા અવાજના કારણે વરરાજાના મગજની નસ ફાટી ગઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। વરરાજાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ગુજરાતના ભુજથી મુંબઈ સુધી મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે, ત્યારે ભુજથી મુંબઈ અને વિદેશ જતા મુસાફરો માટે સારા સમાચાર સામે આવ્યા છે। હાલ ભુજથી સવારના સમયે 2 ફ્લાઇટ છે, ત્યારે બપોરના સમયે વધુ એક ફ્લાઇટ શરૂ કરવાને લઈને સ્થાનિકો અને કચ્છના સાંસદ દ્વારા રજૂઆતો કરાઈ હતી। તેને પગલે એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટને મંજૂરી મળી છે। હવે આગામી 10 મેથી બપોરે વધુ એક ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે। સુરતના પરવટ પાટિયા વિસ્તારમાં રહેતા કરિયાણાના દુકાનદારનો ધોરણ 5માં અભ્યાસ કરતો પુત્ર રમવા ગયા બાદ ભેદી સંજોગોમાં ગુમ થઈ જતા દોડતા થયેલા માતા પિતાએ શોધખોળ શરૂ કરી તો પુત્રનું તેની 23 વર્ષીય ટ્યુશન ટીચર અપહરણ કર્યાનું જાણવા મળતા મામલો પુણા પોલીસ મથકે પહોંચ્યો હતો। ત્યારે આજે પોલીસે 4 દિવસ બાદ શિક્ષકા અને વિદ્યાર્થીને ઝડપી પાડ્યા હતા। હાલમાં પોલીસ બંનેને શામળાજી નજીકથી સુરત લાવી રહી છે। પુણા પોલીસના જણાવ્યા પ્રમાણે શિક્ષિકા વિદ્યાર્થીને લઈને ભાગી ગયા બાદ તેનો મોબાઈલ નંબર રેલવે સ્ટેશન ખાતે બંધ થઈ ગયો હતો, જેથી તેને ટ્રેસ કરવી પોસિબલ ન હતી। આ સાથે જ રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડના સીસીટીવીમાં શિક્ષિકા અને વિદ્યાર્થી દેખાઈ આવ્યા ન હતા, જેથી તે પ્રાઇવેટ બસમાં ભાગ્યા હોવાની આશંકા સાથે વધુ તપાસ કરવામાં આવી હતી। દરમિયાન શિક્ષિકા પાસે અન્ય એક નંબર હોવાની જાણ થઈ હતી, જે નંબર ચાલુ હોવાથી તેને ટ્રેસ કરવામાં આવ્યો હતો। સોનગઢના સિંગલખાંચ ગામના નિશાળ ફળિયામાં રહેતા જ્યોતિબેન ગામિતની સરકારી વિનયન કોલેજ સાગબારા ખાતે મુલાકાતી અધ્યાપક તરીકે ફરજ બજાવી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે। ગત તારીખ 15 એપ્રિલના રોજ સવારના સમયે જ્યોતિબેનના વોટ્સએપ મોબાઈલ ઉપર એક અજાણ્યા મોબાઈલ ઉપરથી મેસેજ તથા વોઇસ કોલ આવ્યો હતો, તેમજ પાર્સલ ડિલિવરના ચાર્જ પેટે કરેલ ટ્રાન્ઝેક્શનના રૂપિયા 5 મિનિટમાં જ્યોતિબેનના મોબાઈલ નંબરના ગૂગલ પે ઉપર રૂપિયા રિફંડ થઈ જશે તેમ જણાવી જ્યોતિબેનને વિશ્વાસમાં લઈ અલગ અલગ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરાવી કુલ 26,804 રૂપિયા અજાણ્યાએ મોકલેલ ક્યુઆર કોડમાં નંખાવી રૂપિયા રિફંડ નહીં કરી છેતરપિંડી કરી હતી। બનાવ અંગે જ્યોતિબેન ગામિતે ઉકાઈ પોલીસ મથકે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સોનગઢના જયસિંહપુર ફળિયામાં રહેતા વિજયભાઈ ગામિત સોનગઢના માંડલ ગામના ટોલ પ્લાઝા ખાતે ડ્રાઇવિંગ કરે છે। તારીખ 29મી એપ્રિલના રોજ બોલરે 4 વ્હીલ ગાડી લઈને નેશનલ હાઇવે નંબર 53 ઉપર પેટ્રોલિંગમાં નીકળ્યા હતા। તે દરમિયાન ટીચકપુરા ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઇવે ઉપર સોનગઢથી બારડોલી જતા ટ્રેક ઉપર તુલસી હોટલીની સામેથી પસાર થતા હતા। તે દરમિયાન એક ટ્રકના ચાલકે પાછળથી બોલરે 4 વ્હીલ ગાડીને ટક્કર મારી દીધી હતી। આ ટક્કરમાં વિજયભાઈ ગામિત અને તેમની સાથેના રૂટ ઓફિસર રુદ્રભાઈ ચૌધરીને શરીરે સામાન્ય ઈજા પહોંચી હતી। બનાવ અંગે વિજયભાઈએ ટ્રક ચાલક સામે વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી।
સોનગઢ જે કે પેપર ગેટની સામે બ્રિજ નીચે બાઇકનું સાયલેન્સર અડી જવા જેવી નજીવી બાબતે બાઇક ચાલકને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપનાર ઇસમો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સોનગઢના હાથી ફળિયામાં રહેતા રામકુમાર સાહાની એ તારીખ 29મી એપ્રિલના રોજ બાઇક લઈ પેટ્રોલ પુરાવા જતા હતા. તે સમયે સોનગઢ જે કે પેપર ગેટની સામે બ્રિજ નીચે ફરહાનની બાઇકને ઓવરટેક કરવા જતા રામકુમારની બાઇકનું સાયલેન્સર અડી ગયું હતું. જેથી રામકુમારને ઊભો રખાવી ડિક્કમુક્કીનો માર મારી ગાળો આપી હતી તેમજ તેની સાથેના ઇસમોને બોલાવી તેઓએ પણ રામકુમારને બે મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મથકે ફરિયાદ આપી છે. સોનગઢના ધમોડી ગામના ડુંગરી ફળિયામાં રહેતા વિક્રમભાઈ તારીખ 29મી એપ્રિલના રોજ બાઇક લઈ ગામના ડુંગરી ફળિયાની સીમમાંથી પસાર થતા હતા. તે સમયે ધમોડીથી ખડકા ચીખલી જતા રોડ ઉપર ચાલતા આવતા જગદીશભાઈ ગામિતને અડફેટમાં લઈ અકસ્માત સર્જ્યો હતો. જોકે આ અકસ્માતમાં જગદીશભાઈને માથાના પાછળના ભાગે ઈજાઓ પહોંચી હતી જેથી તેમનું સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે ફરિયાદના આધારે સોનગઢ પોલીસ દ્વારા બનાવ દાખલ કરવામાં આવ્યો છે. વાલોડના અંબાચ ગામના આશ્રમ ફળિયામાં વાલોડથી ખાનપુર ગામ તરફ આવતા રસ્તા પર દૂધ ડેરી પાસે મોપેડ બાઇક ચાલકે ગફલતભરી રીતે હંકારી લાવી આધેડને પાછળથી ટક્કર મારી દેતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેમજ મોપેડ બાઇક ચાલક સહિત 2 જણાને ઈજા પહોંચી હતી. બનાવ અંગે રાકેશભાઈ ચૌધરીએ મોપેડ ચાલક સામે વાલોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા અપડેટ્સ મેળવવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.